Good morning, students. Welcome to the online session. Let's start today's session. Your class is BCom Semester 5. Subject is Management Account. Back to back second lecture છે આજના દિવસનો. યુનિટ 1 ફંડ ફ્લો આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ ડે 31. આ ચેપ્ટરના મેઇન 3 ફોર્મેટ હું અહીંયા મૂકું છું. બાકી હોય તો નોટ ડાઉન કરી લેજો. પહેલું આવે છે વર્કિંગ કેપિટલ. સેકન્ડ આવશે એડજસ્ટેડ P&L અકાઉન્ટ. થર્ડ આવશે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. આજનો સમ સ્ટાર્ટ કરતા પહેલા ડે નંબર 29 માં આપણે એક સમ કર્યો હતો. એ સમમાં અમુક ચેન્જીસ મારે કરાવવાના બાકી છે, તો હું તમને કરાવું છું. તો પ્લીઝ એ પહેલા નોટ ડાઉન કરી લેજો. સમ આવો હતો કંઈક, બરાબર? આની અંદર આપણે ટેક્સ્ટ બુકની અંદર આન્સરમાં જોઈએ તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડની કોઈ જ એન્ટ્રી એ લોકોએ આન્સરમાં નથી કરી. એકચ્યુઅલમાં કરવી જોઈએ ખરા. ઓકે, તો અહીંયા નથી કરી. આપણે અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક જ જવું છે, એટલા માટે અહીંયા આ એન્ટ્રી તમે ડિલીટ કરી નાખજો. સામે પેમેન્ટ કરી એટલે અહીંયા પણ એની એન્ટ્રી આપણે આપી હતી. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ એની પણ રિવર્સ એન્ટ્રી કરી નાખવાની. ઓકે, બીજો ચેન્જ એ છે કે અહીંયા બેલેન્સ કેરી ડાઉન બાય મિસ્ટેક મારી ભૂલથી ટેક્સ્ટ બુકમાં 48,000 આપ્યું છે, મેં બાય મિસ્ટેક 40,000 લઈ લીધું હતું. એના લીધે તમારે આન્સરમાં ચેન્જ આવે છે. એટલે આ રીતે ચેન્જીસ કરતા અહીંયા જે એડજસ્ટેડ P&L નો ટોટલ છે ને, એ ટોટલ થશે તમારે 2,15,000. એ અહીંયા તમારે સામે એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો. અને 2,15,000 માંથી 32 લેસ કરીએ એટલે અહીંયા તમારે આવશે 183,000, જે તમારી ટેક્સ્ટ બુકમાં એડજસ્ટેડ પ્રોફિટ આપેલો છે, જે ટેલી થઈ જાય છે. આ સેમ અમાઉન્ટ હવે આપણે અહીંયા મૂકવાની 183,000. આમ કરતા જે ટેક્સ્ટ બુકમાં અમાઉન્ટ આપી છે ને એડજસ્ટેડ ફંડ ફ્લો સ્ટેટમેન્ટનો ટોટલ, એ પણ તમારે આવી જશે, જે છે 3,46,000. બસ આટલો ચેન્જીસ મારે કરાવવાનો હતો. આ રીતે તમારે આ સમ કમ્પ્લીટ થઈ જશે. અને એ પછી સપોઝ તમારે હોમવર્ક કરવું હોય તો હોમવર્ક માટે સમ નંબર 26 છે, જો કરવું હોય તો. ઇન શોર્ટ આટલો ચેન્જીસ તમે સમ નંબર જે આપણે 10 કર્યો હતો લેક્ચર નંબર 29 માં, એમાં આ પ્રમાણે ચેન્જીસ કરી નાખજો. ઓકે, સમ નંબર 10 લેક્ચર નંબર 29. આજનો આપણે જે સમ કરવાનો છે સમ નંબર 21 પેજ નંબર 98. હવે આ રીતે ખાસ તમે લોકોએ લેક્ચર નંબર 29 માં જે આપણે સમ નંબર 10 કર્યો એમાં ચેન્જીસ તમે તમારી રીતે અમે કરાવ્યું એ પ્રમાણે કરી નાખ્યા હશે. હવે આજનો સમ આપણે સ્ટાર્ટ કરીએ. તો રકમ જોઈ લઈએ. સમ નંબર 21. From the balance sheets of the other information of balance sheets and other information of VS Limited given below, prepare statement of working capital and statement of source and application of income. Liabilities આપી છે 18 અને 17. અગેન એ લોકોએ અહીંયા 18 અને 17 આ રીતે તમને આપ્યું છે, તો અહીંયા વર્ષ તમારે 18 17 નહીં લેવાના, પણ 17 18 લેવાના. જે પહેલા એને ડિટેલ આપી છે 2018 ની, ઈ ક્લોઝિંગ બેલેન્સ ગણાશે, અને પછી જે ડિટેલ આપી છે 17 ની, એ ઓપનિંગ બેલેન્સ માં આપણે લેશું. હવે એડજસ્ટમેન્ટ સ્ટાર્ટ કરીએ.
પહેલું છે the company paid a dividend of 20% on equity shareholder and also paid preference dividend for the year ending 31st March 2017. એડજસ્ટમેન્ટ જે કંઈ પણ આપ્યા છે એમાં સૌથી પહેલા આપણે એ જોવાનું કે કરંટ એસેટ્સ અને લાયબિલિટીને લગતા કોઈ એડજસ્ટમેન્ટ છે કે નથી. જો એડજસ્ટમેન્ટ હોય તો પહેલા એની પ્રાયોરિટી આપવાની. ફિલહાલ આપણે જોઈએ તો અહીંયા કોઈ પણ પ્રકારના સ્ટોક કે કોઈને લગતા કરંટ એસેટ કે લાયબિલિટીને લગતા એડજસ્ટમેન્ટ છે નહીં. તો સૌથી પહેલા આપણે જે કરીએ છીએ એક બનાવી નાખીએ સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. એનાથી પણ પહેલા આપણે ટોટલ કેટલા અકાઉન્ટ્સ બનશે એ હું તમને સમજાવી દઉં. તો અકાઉન્ટ્સ માટે સૌથી પહેલા સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ લગભગ 15 લાઈનનું તમારે બનાવવાની જરૂર પડશે. 15 થી 17 લાઈનનું આ બનાવવાનું. ત્યારબાદ બાકીના જે એકાઉન્ટ્સ છે એમાં તમારે લગભગ 12 અકાઉન્ટ આમાં આવશે. પ્રપોઝ ડિવિડન્ડ 1, પ્રેફરન્શિયલ કેપિટલ 2, પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્શિયલ 3, સિક્યુરિટી પ્રીમિયમ 4, જનરલ રિઝર્વ 5, કેપિટલ રિઝર્વ 6, પીએમ પ્લાન્ટ એન્ડ મશીનરી 7, કેપિટલ રિઝર્વ 8, land and building 9, debenture 10, redemption premium 11 અને provision for taxation 12. એટલે ટોટલ તમારે 12 અલગ અલગ અકાઉન્ટ્સ બનાવવાના. દરેક અકાઉન્ટ મિનિમમ 5 લાઈનનું બનાવવાનું. ત્યારબાદ તમારે આવશે એડજસ્ટેડ પીએનએલ. એમાં તમે જોઈ શકો છો લગભગ 15 થી 17 લાઈનનું એડજસ્ટેડ પીએનએલ બનાવવાનું આવશે. અને એના પછી ફંડ ફ્લો સ્ટેટમેન્ટ પણ લગભગ 10 થી 12 લાઈનનું બનાવવાનું આવશે. મિનિમમ 10 થી 12 લાઈન. તો ફર્સ્ટ ઓફ ઓલ આટલા અકાઉન્ટ્સ ડ્રો કરી નાખો, પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરજો. હવે અહીંયા કરંટ એસેટ્સ અને લાયબિલિટીમાં આપણને કોઈ ચેન્જીસ નથી કીધા, તો આપણે ટેક્સ્ટ બુકમાંથી બંનેના બેલેન્સ લઈને સૌથી પહેલું સ્ટેટમેન્ટ આપણે પૂરું કરીએ. કરંટ એસેટ્સની વાત કરીએ તો પેજ નંબર 98 પર લાસ્ટ આપ્યું છે સ્ટોક, ત્યાંથી ચાલુ થાય છે. પછી 99 પર આપ્યું છે ડેપ્ટર, કેશ એન્ડ બેંક, પ્રીપેડ એક્સપેન્સ અને બિલ્સ રિસીવેબલ. બેક ટુ બેક બધી જ ડિટેલ એઝ ઇટ ઇઝ અહીંયા લખવાની રહેશે. પેલા કન્ટેન્ટ લખી નાખો પર્ટિક્યુલરમાં, ત્યારબાદ એની અમાઉન્ટ બેલેન્સ શીટમાંથી જોઈને 17 ની 17 માં અને 18 ની 18 માં જેમ આપી છે એ જ પ્રમાણે તમારે લખવાની રહેશે. 18 ની જે છે એ પ્રમાણે 18 ની લખી નાખો. ના છે સ્ટોક 3,50,000, પછી ડેપ્ટર છે 7,30,000, કેશ બેંક 2,20,000, 30 અને 60. તો આ રીતે કરંટ એસેટ્સ થાય છે 2017 ની 16,70,000 અને 2018 ની 13,90,000. હવે લાયબિલિટીઝ જોઈએ તો લાયબિલિટી તમારે આપી છે પેજ નંબર 99 ઉપર ક્રેડિટર, બિલ્સ પેએબલ અને પ્રોવિડન્ટ ફંડ. 2016 ની ડિટેલમાં 1,50,000, 20 અને 90 અને 17 ની ડિટેલમાં 18 ની ડિટેલમાં 2017 માં 2,20,000 અને 90,000 અને 2018 માં 60, 50 અને 1. એનું ટોટલ થશે 2,60,000 અને 2,10,000. 16,70,000 માંથી 2,60 માઇનસ કરીએ તો 14,40 વધશે. 13,90 માંથી 2,10 માઇનસ કરો એટલે 11,80,000 વધે છે. હવે આ બેમાં વધારે ટોટલ છે આનો, ઓકે, 14,40,000. તો એ ટોટલ બે જગ્યાએ મૂકી દેવાનો અને જે ગેપ આવે એ આવશે ડિક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ. 14 હતા અને 11 થયા, ઘટ્યું, ઘટે એને આપણે કહીએ છીએ ડિક્રીઝ. તો ડિક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ આપણને મળી ગઈ, જેની રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં ડિક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ 2,30,000 કરવાની. એટલે સૌથી પહેલું સ્ટેટમેન્ટ આપણે કમ્પ્લીટ કર્યું. ફર્સ્ટ ઓફ ઓલ આરામથી પહેલા નોટ ડાઉન કરી લો, પછી આગળ આપણે 12 અકાઉન્ટ બનાવ્યા છે એમાં 1 બાય 1 એન્ટ્રી કરતા જઈએ.
હવે એડજસ્ટમેન્ટ લઈ લઈએ આપણે. Company paid a dividend of 20% to equity shareholder and also paid preference share dividend for the year ending 31st March 2017. તો અહીંયા એની એન્ટ્રી પહેલા કરી નાખીએ. ઇક્વિટી શેર ડિવિડન્ડ કેટલું થશે? તો અહીંયા આપણે વર્કિંગ નોટ ન કરવી હોય તો બ્રેકેટમાં કેલ્ક્યુલેશન દેખાડી દેવાનું. ઇક્વિટી ડિવિડન્ડ છે એમાં આપણને 20% કીધું છે. 2017 ના બેઝ ઉપર દેવાનું એટલે 12 લાખના 20%. એટલે 12 લાખના 20,000 આપણે કરો 20% તો 12 લાખના 20% થશે 2,40,000. એટલે એડજસ્ટેડ પીએનએલ માં આપણે લખવાનું ઇક્વિટી શેર ડિવિડન્ડ 240. એની રિવર્સ એન્ટ્રી તમારે અહીંયા દઈ દેવાની. ઉપર ગણતરી દેખાડી છે તો નીચે ન દેખાડો તો ચાલશે. અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પણ આપણે આપીએ છીએ. તો પ્રેફરન્સ શેર કેપિટલ છે એમાં 2017 માં એનું બેલેન્સ છે 8 લાખ અને પ્રેફરન્સ શેરના પર્સન્ટેજ આપ્યા છે 10,000 10%. તો અહીંયા પ્રેફરન્સ શેર કેપિટલ 10 રૂપિયાનો એક શેર છે, 8 રૂપિયા પેડ અપ, એટલે એકચ્યુઅલમાં શેર ગણાય ટોટલ 10 લાખના. પણ આપણે 8 લાખ જ પેડ અપ કેપિટલ છે એટલે પેલા 8 લાખ છે એના 10% લેખે 80,000 પ્લસ જે હજી 20,000 આપણે 2 લાખ રૂપિયા મંગાવવાના બાકી છે એના પર 10% ગણીએ તો 80,000 પ્લસ 20,000 એટલે 1 લાખ રૂપિયા ગણાશે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ. એકમાં ગણતરી દેખાડશો તો ચાલશે. તો અહીંયા પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપણે 1 લાખ લખી નાખ્યું. સામે નીચે એની રિવર્સ એન્ટ્રી રૂપિયા જાય એટલે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 1 લાખ મૂકી દેવાના. કમ્પ્લીટ. પહેલો એડજસ્ટમેન્ટ પૂરો. Second, the company issued a notice to the preference shareholder for redemption at the premium of 5%. The amount paid up as per the requirement of the Company Act and also paid preference share dividend up to the date of redemption. એટલે અહીંયા સેકન્ડ એડજસ્ટમેન્ટમાં ઓલરેડી કીધું છે કે ડિવિડન્ડ પણ તમે આપ્યું એટલે આ જે ઉપર 20,000 મેં કીધા ને લખ્યું છે કે તમે જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને રૂપિયા પાછા આપો છો તો એનું ડિવિડન્ડ પણ તમે એને આપો છો, જે ઓલરેડી મેં ઉપર એડ કરાવી દીધું. તો હવે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને કેટલી અમાઉન્ટ દેવાની થાય છે એનું કેલ્ક્યુલેશન કરીએ, જેની વર્કિંગ નોટ પહેલા લઈ લઈએ. આની વર્કિંગ નોટ ઓલરેડી આના જેવી આપણે પહેલા અગાઉ આવી ગઈ છે. તો હવે આ બધા અકાઉન્ટ્સ પતે એટલે લાસ્ટમાં વર્કિંગ નોટનું હેડિંગ દેવાનું રહેશે. તો રિડમ્પશન પ્રેફરન્સ શેરમાં આપણે અગાઉ સમ કર્યો એમાં આ સેમ વર્કિંગ નોટ આવી ગઈ. સેમ રિપીટ કરીએ છીએ આપણે. પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ અમાઉન્ટ આપણે પહેલા શોધવા માટે ફાઇનલ નંબર ઓફ શેર ફાઇન્ડ કરવા પડશે. તો અહીંયા પેડ અપ તમને કીધા છે 8 રૂપીસ પેડ અપ અને 8 લાખ રૂપિયા એટલે 1 લાખ શેર આવશે. નંબર ઓફ શેર મળી ગયા આપણને. ફાઇનલ કોલ અમાઉન્ટ 10 રૂપિયાનો શેર છે અને 8 મંગાવ્યા એટલે 2 મંગાવવાનો બાકી. પછી ફાઇનલ કોલની ટોટલ અમાઉન્ટ આપણે જોઈએ તો નંબર ઓફ શેર ઇન્ટુ ફાઇનલ કોલ અમાઉન્ટ પર શેર. તો 1 લાખ શેર આપણે ઉપર ફાઇન્ડ કર્યા, 2 રૂપિયા મંગાવવાના બાકી, ટોટલ થયા 2 લાખ રૂપિયા. તો સૌથી પહેલી એન્ટ્રી આપણે આની કરવાની આવશે. વર્કિંગ નોટ પહેલા બધી લખી નાખો પછી તમને એકી સાથે સમજાવી દઈશ. એટલે સૌથી પહેલા ફાઇનલ કોલના 2 લાખ મંગાવવાના થાય છે, બરાબર. પહેલા આટલું સમજાવી દો. આટલું લખી નાખો ફાઇનલ કોલની વર્કિંગ નોટ આટલી. હું કન્ટિન્યુ કરું છું, તમે વિડીયો પોઝ આપીને પહેલા લખીને પછી આગળ વધજો. હવે આની ઇફેક્ટ ક્યાં ક્યાં આવશે? તો સૌથી પહેલા તો ફાઇનલ કોલના રૂપિયા આવે છે. તો અહીંયા પ્રેફરન્સ શેર કેપિટલમાં ફાઇનલ કોલના એક્સક્યુઝ મી બેમાં શોધી. તો અહીંયા ફાઇનલ કોલના રૂપિયા છે એ તમારે નોટ ડાઉન કરવાના રહેશે. 2 લાખ રૂપિયા ફાઇનલ કોલની અમાઉન્ટ. અને પ્રેફરન્સ શેર કેપિટલમાં કોલ અમાઉન્ટ 2 લાખ ફંડ ફ્લોમાં આપણે લખશું. સેકન્ડ એન્ટ્રી એની ક્યાં થશે? તો સેકન્ડ એન્ટ્રી આપણે અકાઉન્ટ્સ બનાવવાના છે, એમાં આવી જઈએ.
ડિવિડન્ડ નું જે આપણે એડજસ્ટમેન્ટ જોયું ને એમાં અકાઉન્ટ આપણે બનાવ્યું છે પ્રપોઝ ડિવિડન્ડ. આમાં તમને એવું કીધું છે કે આપણે 20,000 ડિવિડન્ડ ના પે કર્યા. જે ઓપનિંગ હતું 20,000 એ પે કર્યા એટલે ટુ કેશ એન્ડ બેંક 20,000. અહીંયા પ્રોવિઝન ફોર ડિવિડન્ડ 20,000 આવી ગયા. સામે અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ એટલે 30,000 ટોટલ થશે, અહીંયા મૂકી દેવાનો અને એમાં પ્રોવિઝન આપણે પ્રપોઝ ડિવિડન્ડનું 10,000 મૂકવાનું જે અહીંયા મુકાઈ ગયું. ટુ પ્રોવિઝન ફોર ડિવિડન્ડ 10,000 કમ્પ્લીટ. હવે પ્રેફરન્સ શેરની વાત કરીએ તો અહીંયા પ્રેફરન્સ શેરની ફાઇનલ કોલના રૂપિયા આપણે મંગાવ્યા 2 લાખ. તો 2 લાખની એન્ટ્રી આપણે અહીંયા કરી, જેની એક એન્ટ્રી આપણે ઓલરેડી અહીંયા કરી નાખી છે. તો ફાઇનલ કોલની એન્ટ્રી ક્યાં થશે? પ્રેફરન્સ શેર કેપિટલમાં અહીંયા. બીજી વાત, તમને લોકોને આ અકાઉન્ટ જે આપણે બનાવ્યા એમાં બેલેન્સ બ્રોડડાઉન કર્યું કદાચ બાકી હશે. સૌથી પહેલા તો આપણે હંમેશા પ્રેફરન્સ શેર કેપિટલ છે તો એમાં બેલેન્સ બ્રોડડાઉન ઓપનિંગ 8 લાખ અને બેલેન્સ કેરી ડાઉન ક્લોઝિંગમાં કાંઈ નથી એટલે ડેશ કરી નાખ્યું. ત્યારબાદ કેશ અને બેંકની એન્ટ્રી કરી જે ફાઇનલ કોલના રૂપિયા મંગાવ્યા છે. હવે આપણે અમાઉન્ટ થઈ ગયા 10 લાખ રૂપિયા. આ 10 લાખ રૂપીસ જે છે એ આપણે રિડીમ કરવાના છે. તો હવે આપણે પૂરેપૂરા 10 લાખ રૂપિયા રિડીમ કરી શકશું. તો હવે રિડમ્શનની વર્કિંગ નોટ લઈ લઈએ, બરાબર? પછી એની એન્ટ્રી જોશું. તો રિડમ્શનની વર્કિંગ નોટમાં પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી? તો 1 લાખ ઇન્ટુ 10 એટલે 10 લાખ રૂપિયા. રિડમ્શન પ્રીમિયમ 5% એટલે 50,000. ટોટલ અમાઉન્ટ થશે 10,50,000. એમાંથી હવે આપણને ઇન્સ્ટ્રક્શન્સમાં શું કીધું છે? તો amount paid as per requirement of the company act and also paid of preferential dividend up to the date of redemption. તો અહીંયા આગળ એના માટે શું કરવું એ કીધું નથી. તો આપણી પાસે ફંડ કેટલું છે એ જોવાનું અને ફંડમાંથી આપણે અમાઉન્ટ લેશું. અહીંયા એને સ્પેસિફિકલી કાંઈ કીધું નથી તો કેલ્ક્યુલેશન કેવી રીતે કરશું? સ્પેસિફિકલી આપણને એવું નથી કીધું કે તમે આટલું ફંડ આમાંથી વાપરો અથવા એવું નથી કીધું કે આટલા રૂપિયાના શેર બહાર પાડી. તો ગણતરી કેવી રીતે કરશું? તો નોર્મલી એક સિસ્ટમ સમજી લો. જ્યારે પણ પ્રેફરન્શિયલ રિડીમ કરવાના હોય તો અમુક આપણે જે ફંડ છે એ ફંડ યુઝ કરીએ છીએ અને અમુક વખતે અમુક પર્સન્ટેજના આપણે શેર બહાર પાડીએ છીએ. હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો જ્યારે પણ કોઈ પણ પ્રકારની કેપિટલ રિડીમ કરવાની હોય તો એ રિડીમ કરવા માટે રિડમ્શન ફંડ ઊભું થાય છે. કઈ રીતે થાય? તો કે આપણી પાસે જનરલ રિઝર્વ છે, પીએનએલ છે અથવા સિક્યોરિટી પ્રીમિયમ, કોઈ પણ વસ્તુમાંથી પ્રાયોરિટી પ્રમાણે નોર્મલી જનરલ રિઝર્વ માંથી ડાયરેક્ટ રિડીમ કરવાને બદલે આપણે એક ફંડ ઊભું કરીએ છીએ જેને કહેવાય છે કેપિટલ રિડમ્શન રિઝર્વ. મૂડી પરત અનામત, મૂડી પરત કરવા માટે જે અનામત ઊભું કરીને એ. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ આપણને કેપિટલ રિડમ્શન રિઝર્વ 6 લાખ આપેલું છે. એનો મતલબ આપણે આ પ્રેફરન્સ શેર રિટર્ન કરવા માટે 6 લાખ રૂપિયા 6 લાખ રૂપીસ આપણે અરેન્જ કરી છે. ઓકે, તો હવે અહીંયા વર્કિંગ નોટમાં ધ્યાનથી જુઓ. 10 લાખ રૂપિયા ટોટલ દેવાના છે. એમાંથી 6 લાખ આપણે જનરલ રિઝર્વમાંથી સીઆરઆરમાં ટ્રાન્સફર કરશું. બાકીના વધે એના શેર બહાર પાડશું. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ પ્રીમિયમ છે તો પ્રીમિયમમાં પહેલી પ્રાયોરિટી સિક્યોરિટી પ્રીમિયમને દેવાની હોય. 50,000 પ્રીમિયમના થાય છે તો અહીંયા સિક્યોરિટી પ્રીમિયમનું ઓપનિંગ બેલેન્સ આપણને 20,000 આપ્યું છે, પૂરેપૂરું વાપરી લેવાનું એટલે -20,000 કર્યા. હવે જો ખૂટે તો તમારે શેમાંથી લેવાના? પીએનએલ માંથી. તો આ રીતે આપણે અહીંયા આ હવાલો ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે એમને એટલું જ કીધું કે રિડીમ કરો, ક્યાંથી શું અરેન્જમેન્ટ કરો એ સમજાવ્યું નથી. તો આટલી વસ્તુ પહેલા નોટ ડાઉન કરી લો, પછી હું તમને એની એન્ટ્રી સમજાવી દઉં. તમે વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરજો, હું આગળ કન્ટિન્યુ કરું છું. હવે આની એન્ટ્રી ક્યાં ક્યાં થશે? તો સૌથી પહેલા તો આપણે અકાઉન્ટ્સમાં પાછા આવી જઈએ.
સૌથી પહેલા કેટલા દેવાના થાય છે, તો એના માટે પ્રેફરન્સ શેર કેપિટલની અંદર આપણે 10 લાખ રૂપિયા કેશ એન્ડ બેંક લખી નાખ્યા. તરત જ નીચે આપણે પ્રીમિયમનું અકાઉન્ટ બનાવ્યું છે, એમાં બેલેન્સ ડ્રોટ ડાઉન કે કેરી ડાઉન કાંઈ ન હોય, પણ આપણે સિસ્ટમ છે એટલે લખવાનું, પણ અમાઉન્ટમાં ડેશ કરી નાખવાનું. એટલે 10 લાખ રૂપિયા પ્રેફરન્સ શેર કેપિટલ અને 50,000 પ્રીમિયમના, એ બંને અમાઉન્ટ આપણે ચૂકવી દઈશું. પેલા એક એન્ટ્રી બતાવી દઈએ. તમે પેલા અરેન્જમેન્ટ કરો ને પછી ચૂકો તોય ચાલે, અને પેલા ચૂકો ને પછી અરેન્જમેન્ટ સમજો તોય ચાલે. અત્યારે હું તમને પેલા આપ કરાવી દઉં છું. તો 10 લાખ અને 50,000, એટલે અહીંયા આપણે આ એન્ટ્રી કરી નાખી રિવર્સ. સૌથી પહેલા જે તે અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખ્યા, એની રિવર્સ એન્ટ્રી ફંડ ફ્લોમાં, કારણ કે રૂપિયા જાય છે. એટલે પ્રેફરન્સ શેર કેપિટલના 10 લાખ અને પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર 50. તમે ટોટલ 10-50 પણ એકી સાથે મૂકી શકો છો. હવે એની વ્યવસ્થા કેવી રીતે કરી, તો અહીંયા પ્રીમિયમની વાત છે, તો પહેલા પ્રીમિયમનું જોઈ લઈએ. તો આપણે વર્કિંગ નોટમાં જોયું કે સિક્યોરિટી પ્રીમિયમમાંથી આપણે 20,000 લીધા અને પીએનએલ અકાઉન્ટમાંથી આપણે 30,000 લીધા. તો અહીંયા બંનેની એન્ટ્રી કરી નાખી. સિક્યોરિટી પ્રીમિયમ 20,000, પીએનએલ અકાઉન્ટ 30,000. હવે આની રિવર્સ એન્ટ્રી પહેલા આપી દઈએ. તો સિક્યોરિટી પ્રીમિયમનું એક્ઝેક્ટ નીચે આપણે અકાઉન્ટ બનાવ્યું. એ અકાઉન્ટની અંદર આટલું મોટું નામ છે એ નથી સમાતું, એટલે મેં શોર્ટમાં લખી નાખ્યું ટુ પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર અકાઉન્ટ. આ જે 20,000 છે એની રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા કરી નાખી. ડન. આ 30,000 છે અહીંયા ક્રેડિટ છે, તો સામે પીએનએલ માં ડેબિટ સાઈડ પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર ની એન્ટ્રી મેં અહીંયા કરી નાખી 30,000. એટલે પ્રીમિયમની એન્ટ્રી પૂરી. હવે ધ્યાનથી જોશો તો પ્રેફરન્સ શેર કેપિટલનું અકાઉન્ટ ક્લોઝ, પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેરનું અકાઉન્ટ ક્લોઝ. સિક્યોરિટી પ્રીમિયમમાં જોઈએ આપણે તો બેલેન્સ બ્રોટ ડાઉન આપણે સિક્યોરિટી પ્રીમિયમનું 2017 નું આપેલું છે, સોરી 20,000, અને આની આપણે રિવર્સ એન્ટ્રી કરી. બેલેન્સ કેરી ડાઉન નીલ છે એટલે અહીં ડેશ કરી નાખ્યું. અહીંયા પણ અકાઉન્ટ બંનેના સરભર થઈ જાય છે. ડન. એટલે સિક્યોરિટી પ્રીમિયમનું કમ્પ્લીટ એન્ટ્રી. હવે આપણે જે વાત કરી કે પ્રેફરન્સ રિડીમ કરવાના છે, એમાંથી આપણે જનરલ રિઝર્વમાંથી 6 લાખ લેવાના છે અને બાકીના 4 લાખ નવા શેર બહાર પાડશું. તો એના માટે જનરલ રિઝર્વ અકાઉન્ટ છે, સૌથી પહેલા એનું બેલેન્સ બ્રોટ ડાઉન લેવાનું બેલેન્સ શીટમાંથી. 2017 નું આપ્યું છે 9 લાખ અને 2018 નું આપ્યું છે 4 લાખ. આ એન્ટ્રી કરી નાખી. હવે આપણે જનરલ રિઝર્વમાંથી અમાઉન્ટ ટ્રાન્સફર કરવાનું છે કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં. મેં શોર્ટમાં લખ્યું CRR. 6 લાખ રૂપિયા ટ્રાન્સફર કરશું એટલે જનરલ રિઝર્વની ડેબિટ સાઈડ એન્ટ્રી આવે. ફંડ આવે ઊભું થતું હોય તો ક્રેડિટ થશે, અને ફંડ ઘટતું હોય મતલબ આપણે પેમેન્ટ કરશું એટલે ફંડ ઘટવાનું, તો એની ડેબિટ એન્ટ્રી આવે. તો ટ્રાન્સફર ક્યાં કરી છે? CRR માં, કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં. આની 6 લાખની રિવર્સ એન્ટ્રી નીચે આપણે તરત જ અકાઉન્ટ એના પછીનું બનાવવાનું, કેપિટલ રિડમ્પશન રિઝર્વ. તો આ જે કેપિટલ રિડમ્પશન રિઝર્વ છે એની બેલેન્સ જોઈએ, તો બેલેન્સ બ્રોટ ડાઉન કાંઈ નથી એટલે મેં ડેશ કર્યો અને બેલેન્સ કેરી ડાઉન બેલેન્સ શીટમાં આપેલું છે 6 લાખ. હવે આની રિવર્સ એન્ટ્રી, આ 6 લાખની રિવર્સ એન્ટ્રી અહીંયા કરવાની. નામ લખવાનું બાય જનરલ રિઝર્વ 6 લાખ, એટલે કેપિટલ રિડમ્પશન રિઝર્વનું અકાઉન્ટ ક્લોઝ થઈ જશે. હવે જનરલ રિઝર્વનું અકાઉન્ટ ક્લોઝ કરીએ તો 6 લાખ પ્લસ 4 લાખ એટલે 10 લાખ થશે. 10 લાખ એમાં 9 લાખ ઓલરેડી છે. ગેપ જે આવશે એ છે બાય પીએનએલ અકાઉન્ટ ટ્રાન્સફર કરવાનું, જેને આપણે શું કહીએ છીએ? પ્રોવિઝન. તો આ પ્રોવિઝનની એન્ટ્રી આપણે અહીંયા કરશું. પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ 1 લાખ. ડન. હવે વ્યવસ્થા પૂરી થઈ ગઈ. આના પછી આપણે 4 લાખ નવા શેર બહાર પાડવાથી કરવાની છે. તમે ધ્યાનથી જોશો તો ઇક્વિટી શેરનું તમે અકાઉન્ટ જુઓ છો તો ઓપનિંગ બેલેન્સ 12 લાખ આપ્યું છે
ક્લોઝિંગ બેલેન્સ 16 આપ્યું છે એટલે નવા ફ્રેશ ઇશ્યુ 4 લાખ ગણાય. એટલા માટે અકાઉન્ટ નથી બનાવતી, નાનકડી ઈઝી એન્ટ્રી છે. જો અલગ ડિફરન્સ હોત તો આપણે જુદું કરે. અહીંયા અકાઉન્ટ નથી બનાવતી એટલા માટે ઇક્વિટી શેર કેપિટલનો ડિફરન્સ નવા ઇશ્યુ કર્યા એટલે અહીંયા ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર 4 લાખની એન્ટ્રી કરી નાખવાની. ડન. પ્રેફરન્સ શેરનો એડજસ્ટમેન્ટ પૂરો. હવે આગળ ₹1,50,000 were provided for debris on plant and machinery during the year. One plant of 50,000 was sold at a loss of 10,000. તો હવે એના પછીનું અકાઉન્ટ આપણે બનાવવાનું પ્લાન્ટ એન્ડ મશીનરી. એસેટ છે એટલે ડેબિટ સાઈડ આવશે બેલેન્સ બ્રોટ ડાઉન અને ક્રેડિટ સાઈડ આવશે બેલેન્સ કેરી ડાઉન. તો ઓપનિંગ બેલેન્સ આપ્યું છે 8 લાખ, ક્લોઝિંગ આપ્યું છે 10 લાખ. હવે પ્લાન્ટ એન્ડ મશીનરીમાં સૌથી પહેલા એને કીધું કે 150 નો ડેપ્રી પ્રોવાઈડ કરો. તો એમાં ક્રેડિટ સાઈડ સૌથી પહેલા લખવાનું પીએનએલ અકાઉન્ટ ડેપ્રી 1.5 લાખ, જેની એન્ટ્રી આપણે અહીંયા કરી નાખી ડેપ્રી ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી 150. બરાબર. પછી એને એવું કીધું કે 50 નું છે 10,000 ના લોસ થી સેલ કર્યું. તો આપણે સેલ જે કર્યું છે એ બાય કેશ એન્ડ બેંક. પ્લાન્ટ મશીનરી ઘટે છે સેલ કરી છે એટલે કેશ એન્ડ બેંકની એન્ટ્રી આપણે પ્લાન્ટ મશીનરીમાં ક્રેડિટ સાઈડ કરવાની. અમાઉન્ટ આપણને નથી આપી પણ 50,000 ની અમાઉન્ટ હોય એ 10,000 ના લોસ થી સેલ કરો એટલે 50,000 માઇનસ 10 કરો એટલે 40,000 માં વેચું ગણે. તો બાય કેશ એન્ડ બેંક સેલ આવશે 40,000. રૂપિયા આવે છે, કોઈ પણ એસેટ વેચીએ તો રૂપિયા આવે. તો એની એન્ટ્રી સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી અહીંયા કરવાની ફંડ ફ્લોમાં સોર્સ તરીકે 40,000. ડન. હવે એનો લોસ જશે પીએનએલ માં. કાંઈ નો કે તો લોસ પીએનએલ માં જાય. તો બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ લોસ 10,000. એની રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા હારે હારે કરી નાખવાની લોસ ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી. કમ્પ્લીટ. ડન. હવે આગળ જોઈએ. હવે આમાં એન્ટ્રી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે તો પ્લાન્ટ મશીનનું અકાઉન્ટ ક્લોઝ કરીએ. ક્રેડિટ સાઈડનું ટોટલ વધારે છે 12 લાખ થશે એટલે અહીંયા રિપીટ કરો અને ગેપ આવશે 4 લાખ ડેબિટ સાઈડ, જે ગણાશે કેશ એન્ડ બેંક પરચેસ. તો અહીંયા ટુ કેશ એન્ડ બેંક બ્રેકેટમાં પરચેસ લખી નાખવાનું 4 લાખ. રૂપિયા જાય છે એટલે નેક્સ્ટ એની એન્ટ્રી થશે અહીંયા પ્લાન્ટ એન્ડ મશીનરી પરચેસ 4 લાખ. ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં એપ્લિકેશન સાઇડ. કમ્પ્લીટ. એના પછીનો એડજસ્ટમેન્ટ અ પીસ ઓફ લેન્ડ હેઝ બીન સોલ્ડ આઉટ એન્ડ પ્રોફિટ ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ. 30% ડિબેન્ચર વેર રીડીમ લેન્ડ એન્ડ બિલ્ડિંગ વેચ્યું છે અને એનો નફો કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કર્યો. તો એના માટે સૌથી પહેલા આપણે કેપિટલ રિઝર્વનું અકાઉન્ટ બનાવવાનું. કેપિટલ રિઝર્વમાં બેલેન્સ બ્રોટ ડાઉન કાંઈ નથી. બેલેન્સ કેરી ડાઉન બેલેન્સ શીટમાં આપ્યું છે 50,000 એટલે મેં બેલેન્સ કેરી ડાઉન લખી નાખ્યા 50,000. આમાં બીજી કોઈ એન્ટ્રી કીધી નથી એટલે એ 50,000 નો ટોટલ આપણે સેમ લખી નાખવાનો. અહીંયા રિપીટ કરીએ અને અહીંયા જે ગેપ આવશે એ ગણાશે લેન્ડ એન્ડ બિલ્ડિંગ નો પ્રોફિટ. કારણ શું? બીજી કોઈ એન્ટ્રી કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર થઈ જ નથી એટલા માટે લેન્ડ એન્ડ બિલ્ડિંગ નો પ્રોફિટ છે 50,000 ગણાશે. ડન. હવે લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં આવી જઈએ. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટમાં સૌથી પહેલા આપણે બેલેન્સ શીટમાંથી લેવાનું બેલેન્સ બ્રોટ ડાઉન 11 લાખ. ક્લોઝિંગ આવશે બેલેન્સ કેરી ડાઉન 9 લાખ. હવે આમ તમે ધ્યાનથી જુઓ તો બીજું કોઈ ટ્રાન્ઝેક્શન કીધું નથી, ખાલી સેલનું ટ્રાન્ઝેક્શન જ છે. તો ઓપનિંગ બેલેન્સ 11 લાખમાંથી 9 લાખ જાય તો કેટલા વધશે 2 લાખ. એટલે તમે 2 લાખનું લેન્ડ એન્ડ બિલ્ડિંગ વેચું ગણાશે. પ્લસ પ્રોફિટ કેટલો કીધો 50,000 જે આપણે ઉપર ફાઇન્ડ કર્યો. એટલે આપણે વેચું કેટલામાં તો કે કેશ એન્ડ બેંક
બ્રેકેટમાં લખશું સેલ, બરાબર. તો અહીંયા કેશ એન્ડ બેંક સેલ આવશે 2.5 લાખ. ડન. અને આની રિવર્સ એન્ટ્રી ઓલરેડી આપણે અહીં કરી નાખી. અને આમ તમને કઈ જ ખ્યાલ ન આવે તો સિમ્પલ લોજિક વિચારો. 50,000 લેન્ડ એન્ડ બિલ્ડિંગના જે કેપિટલ રિઝર્વમાં લખ્યા હતા એ લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં રિવર્સ એન્ટ્રી આપવાની. કેપિટલ રિઝર્વ 50,000, ટોટલ કરો 1150. અહીંયા 1150 લખો. અહીંયા જે ગેપ આવે ઈ કેશ એન્ડ બેંક. બીજું કાંઈ લાંબુ વિચારવાની જરૂર નથી. સેલ રૂપિયા આવે છે એટલા માટે અહીંયા સેલ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ લખી નાખવાના 2.5 લાખ, 2,50,000. ડન. લેન્ડ એન્ડ બિલ્ડિંગ નો એડજસ્ટમેન્ટ પૂરો, અકાઉન્ટ એ કમ્પ્લીટ થઈ ગયા. બે 8% ડિબેન્ચર, એના પછીનું એડજસ્ટમેન્ટ લઈ લઈએ. 30% ડિબેન્ચર વેર રિડીમ્ડ એટ ₹105. હવે ડિબેન્ચર છે 30%, 30% ડિબેન્ચર રિડીમ કર્યા, પૂરેપૂરા રિડીમ નથી કર્યા 105 ના પ્રાઇસ ઉપર. તો એના માટે આપણે વર્કિંગ નોટ કરી લઈએ. સૌથી પહેલા અમાઉન્ટ ટુ બી રિડીમ. તો ટોટલ અમાઉન્ટ આપણને કેટલી આપી છે? ઓપનિંગ ડિબેન્ચર 2 લાખ ઇન્ટુ કેટલા પર્સન્ટેજ કીધા? 30%. એટલે તમારા થશે 60,000. એમાં સાથે આપણે શું મૂકવાનું છે? 105 એટલે ₹5 પ્રીમિયમ. તો 60,000 ના 5% થશે 3,000. તો ટોટલ અમાઉન્ટ કેટલી થશે તમારે? 63,000. બરાબર. એટલે 60,000 ડિબેન્ચર રિડીમ કરશું, ₹3,000 એનું રિડીમેબલ પ્રીમિયમ, ટોટલ અમાઉન્ટ 63,000. આટલી વર્કિંગ નોટ કરી નાખો, પછી એની એન્ટ્રી કરીએ. હવે 8% ડિબેન્ચર 2 લાખ ઓપનિંગ, 1,40,000 ક્લોઝિંગ. અકાઉન્ટ ક્લોઝ કરીએ એટલે ગેપ આવશે 60,000, જે ઓલરેડી આપણે રિડીમ કરીએ છીએ. એટલે ટુ કેશ એન્ડ બેંક 60,000 રિડીમ કર્યા. એટલે અહીંયા આપણે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં ડિબેન્ચર રિડીમ લખવાના છે 60,000 પ્લસ ડિબેન્ચર રિડમ્પશન પ્રીમિયમ 3,000. આ બે એન્ટ્રી પહેલા અહીંયા કરી નાખી. ડન. હવે અહીંયા આપણે એક એન્ટ્રી કરી 60 ની, હવે 3,000 ની એન્ટ્રી કરવી છે. તો ડિબેન્ચર રિડમ્પશન પ્રીમિયમનું અકાઉન્ટ બનાવવાનું.
એની ડેબિટ સાઇડ બેલેન્સ બ્રોકડાઉન આવે હંમેશા. તો બેલેન્સ બ્રોકડાઉન ડેબિટ સાઇડ ડેશ છે. બેલેન્સ શીટમાં કાંઈ જ ડિટેલ નથી, એટલા માટે ઓપનિંગ એ ડેશ અને ક્લોઝિંગ એ ડેશ. એટલે અહીંયા આપણે કેશ એન્ડ બેંકમાં આપણે 3000 પે કરવાના છે, એટલે આપણે પેઇડમાં 3000 લખી નાખ્યા, જે એની રિવર્સ એન્ટ્રી અહીંયા આપી હતી. તો હવે અકાઉન્ટ ક્લોઝ કરો અને જે ગેપ આવે પીએનએલ અકાઉન્ટમાં, તો એ ગેપ છે એ તમારે ક્યાં ટ્રાન્સફર કરવાનો? પીએનએલ અકાઉન્ટ. તો 3000 રૂપિયા તમારે લખવાના છે, ડિબેન્ચર રિડમ્પશન પ્રીમિયમ. ઇન શોર્ટ, કેશ બેંક 2 એન્ટ્રી છે એ તમારે ફંડ ફ્લોમાં કરી અને એક એન્ટ્રી પીએનએલમાં તમારે ડિબેન્ચર રિડમ્પશન પ્રીમિયમની કરવાની. આમ કરતા ડિબેન્ચરની એન્ટ્રી પૂરી થઈ જશે. ત્યારબાદ લાસ્ટ એડજસ્ટમેન્ટ, taxes of ₹28,000 have been paid during the year. તો હવે છેલ્લું અકાઉન્ટ પ્રોવિઝન ફોર ટેક્સેશન, એમાં બેલેન્સ બ્રોકડાઉન તમને આપેલું છે બેલેન્સ શીટમાં. પ્રોવિઝન ફોર ટેક્સેશન 40,000 ઓપનિંગ ને 30,000 ક્લોઝિંગ, સોરી 30,000 ઓપનિંગ અને 40 ક્લોઝિંગ. તો ઓપનિંગ ક્રેડિટ આવશે, બેલેન્સ બ્રોકડાઉન 30,000 મૂક્યું, બાકી આગળ લાવ્યા અને 2018 નું લખ્યું, બેલેન્સ કેરી ડાઉન 40,000, બાકી આગળ લઈ ગયા. એમાં તમને સ્પષ્ટ કીધું છે કે 28,000 નું આપણે પેમેન્ટ કર્યું, એટલે કેશ એન્ડ બેંક 28,000 લખી નાખી. પે થાય છે એટલા માટે એની એન્ટ્રી અહીંયા આવશે, ટેક્સ પેડ 28,000. એ સિવાય હવે અકાઉન્ટ ક્લોઝ કરીએ અને જે ગેપ આવે એ ટ્રાન્સફર થશે પીએનએલ અકાઉન્ટમાં. ગેપ આવશે 38,000, જે આપણે પીએનએલ માં મૂકી દેવાનું. તો અહીંયા 38,000 પ્રોવિઝન ફોર ટેક્સેશન ગણાશે, પીએનએલ માં મૂકી દેવાનું. ડન. બધા એડજસ્ટમેન્ટ પૂરા. હવે ફટાફટ બેલેન્સ શીટ જોઈ લઈએ. એસેટ સાઇડ સૌથી પહેલા ગુડવિલ. ઓપનિંગ છે 20,000, ક્લોઝિંગ છે 10,000. એટલે અહીંયા પીએનએલ ની અંદર ગુડવિલ રાઇટ ઓફ કરશું, એટલા માટે અહીંયા ગેપ જે છે અહીંયા લખી નાખવાનો, ગુડવિલ 10,000 રાઇટ ઓફ. પછી પ્લાન્ટ મશીનરી, અકાઉન્ટ એનું આવી ગયું. લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ આવી ગયું. ત્યારબાદ ફર્નિચર ઓપનિંગ છે 190 અને ક્લોઝિંગ છે 220, એટલે ખરીદી કરી, એટલા માટે એની એન્ટ્રી અહીંયા ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં કરવાની. ફર્નિચર પરચેસ 30,000, જે ગેપ છે એ લેવાનો. 190 માં 220 માઇનસ 190 કરીએ એટલે 30,000 ની ખરીદી આવી. સ્ટોક આવી ગયું, ડેપ્ટર, કેશ, પ્રીપેડ, બિલ્સ રિસીવેબલ બધું આવી ગયું. ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર 50,000 ઓપનિંગ છે, ક્લોઝિંગ છે 30,000, એટલે રાઇટ ઓફ કરવાના 20,000 રૂપિયા ગેપ હોય એ તમારે લેવાનું રહેશે એડજસ્ટેડ પીએનએલ માં ટુ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ 20,000. કમ્પ્લીટ. ડન. હવે લાયબિલિટી સાઇડ જોઈ લે તો ઇક્વિટી શેર આવી ગયું, પ્રેફરન્સ શેર આવી ગયું, સિક્યોરિટી પ્રીમિયમ આવી ગયું, કેપિટલ રિઝર્વ આવી ગયું, ડિબેન્ચર આવી ગયું, કેપિટલ રિડમ્પશન રિઝર્વ થઈ ગયું, જનરલ રિઝર્વ, પીએનએલ, ટેક્સેશન, ક્રેડિટર, બીપી, પીએફ અને પ્રપોઝ ડિવિડન્ડ બધા જ એકાઉન્ટ્સ આવી ગયા. બધી જ એન્ટ્રી પતી ગઈ. હા, પીએનએલ અકાઉન્ટમાં કદાચ જો બાકી હોય તો સૌથી પહેલા આપણે અહીંયા બેલેન્સ બ્રોકડાઉન બેલેન્સ શીટમાંથી જોઈને ઓપનિંગ 4 લાખ અને ક્લોઝિંગ 5 લાખ છે એ આપણે નોટ ડાઉન કરવાનું હોય છે. જો રહી ગયું હોય તો પહેલી બે એન્ટ્રી આ કરી નાખવાની. ઓકે, બધા અકાઉન્ટ્સ પૂરા, બધું પૂરું. આ એન્ટ્રી જોઈ લઈ છે. ડેબિટ સાઇડનો ટોટલ થાય છે 12,11,000. સેમ અમાઉન્ટ આયા લખો, એટલે 8,11,000 એડજસ્ટેડ પ્રોફિટ આવે છે, જે તમારી ટેક્સ બુકમાં પણ ટેલી થઈ જાય છે. ઓકે, આ એડજસ્ટેડ પ્રોફિટ તમારે મૂકવાનો અહીંયા ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં. તો એ એડજસ્ટેડ પ્રોફિટ તમારે લખી નાખવાનો છે. આરામથી નીચેના પેજ લઈ લે. બધી જ એન્ટ્રી આપણે આવી ગઈ છે. એડજસ્ટેડ પ્રોફિટ 8,11,000 લખી નાખો. અહીંયા બધી જ એન્ટ્રી આપણે વન બાય વન ચેક કરી નાખી. ટોટલ બંને બાજુ થાય છે 19,31,000. બંને બાજુનો ટોટલ પણ તમારી ટેક્સ બુકમાં ટેલી
થઈ જાય છે. સમ પૂરો કરું છું. આઈ હોપ કે જે લેક્ચર નંબર 29 નો સમ હતો એ તમે સમ નંબર 10 સુધારી નાખ્યો હશે અને આજનો સમ કમ્પ્લીટ કરીએ છીએ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.